અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાની 17 વિઝા કન્સલ્ટન્સીની ઓફિસોમાં સીઆઈડીએ દરોડા પાડ્યા હતા. આ કેસમાં હવે મોટા ખુલાસા સામે આવ્યા છે. 2 વિઝા ઓફિસના માલિકો સામે ગુનો નોંધાયો છે. અમદાવાદના સીજી રોડ પર આવેલા હાઈટેક એજ્યુકેશન વિઝા ઓફિસના માલિક જીગર શુક્લા અને ગાંધીનગરના કુડાસણમાં આવેલા હોપ રાઇઝના માલિક નીરવ મહેતા સામે ગુનો નોંધાયો છે. કારણ કે તેમની ઓફિસમાંથી માર્કશીટ અને બોગસ દસ્તાવેજો મળી આવ્યા છે, જેને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. મહત્વનું છે કે 17 વિઝાની ઓફિસમાંથી જે પણ દસ્તાવેજો મળ્યા હતા તેનું વેરિફિકેશન પણ કરવામાં આવી રહ્યું છે. આ અંગેની માહિતી આપતા સીઆઈડી ક્રાઇમના એડીજીપી રાજકુમાર પાંડિયને જણાવ્યું કે કૌભાંડની તપાસ માટે સીટની રચના કરવામાં આવેલી છે. આરોપીના 2 દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે. ગુરુ અને શુક્રવાર 2 દિવસે લગભગ 17 વિવિધ સ્થળે વિઝા કૌભાંડ અંગેની રેડ સીઆઈડી ક્રાઇમ દ્વારા આયોજન કરવામાં આવેલ હતા. એ અનુસંધાને તમામ સ્થળેથી શંકાસ્પદ દસ્તાવેજો, કમ્પ્યુટરના હાર્ડ ડ્રાઈવ, મોબાઈલ ફોન્સ અને અન્ય ચીજવસ્તુ સર્ચ દરમિયાન કબજા કરવામાં આવેલ. એ તમામ કબજા કરેલ કાગળો અને હાર્ડ ડિસ્ક વગેરેને તપાસ કરતા હાલ સુધી 3 સ્તરના જે ડોક્યુમેન્ટ અને હાર્ડ ડિસ્ક એક્ઝામિનેશન આધારે ગુના દાખલ કરવામાં આવેલ છે, જે પૈકી 2 ગાંધીનગરના અને 1 અમદાવાદના છે. ગાંધીનગરના હોપ રેઝ અને એમ્પાયર ઓવરસીઝ તેમજ અમદાવાદના હાઈટેક એ 3 એજન્ટ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવ્યો છે. હાઈટેકના કિશન પટેલ અને પ્રેમ પરમાર એ બંને એક્યુઝ છે, હાલમાં અબસ્કોન્ડિંગ છે. એમ્પાયર ઓવરસીઝના અંકિત પટેલ અને વિશાલ રામનાથ શાહ પૈકી વિશાલને અટક કરવામાં આવેલ છે. અંકિત અબસ્કોન્ડિંગ છે. એ જ રીતે અમદાવાદના હાઈટેકના જીગર શુક્લાને અરેસ્ટ કરવામાં આવેલ છે, જેમાં ફેક ડોક્યુમેન્ટ્સ બનાવનાર નીરવ મહેતા અબસ્કોન્ડિંગ છે.